મનીષ દેસાઈ, પ્રમુખ, ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન. ખેડા જિલ્લાના સૌ ક્રિકેટ રસિકો જાણે છે કે છેલ્લા 7 વર્ષથી નડિયાદ ખાતે આઈપીએલ ફેન પાર્કનું આયોજન થાય છે. તેમ આવતીકાલે 11 તારીખ અને પરમ દિવસે 12 તારીખ 2 દિવસે રાધે ફાર્મ ખાતે આઈપીએલ ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 4 મેચો થનાર છે. આવતીકાલે પહેલી મેચ પંજાબ અને હૈદરાબાદ, બીજી મેચ ચેન્નાઈ અને દિલ્હી કેપિટલ, અને રવિવારે પહેલી લખનઉ અને ગુજરાત અને બીજી મુંબઈ અને બેંગ્લોર. એટલે ખૂબ જ સારી મેચો થવાની છે આઈપીએલની. સૌ કોઈ એનો આનંદ લે. ત્યાં આગળ નિઃશુલ્ક પ્રવેશ છે, દરેક જણને ફ્રી પ્રવેશ આપવાનો છે. અંદર ખૂબ સારી વ્યવસ્થા છે, મોટા સ્ક્રીન ઉપર મેચ જોવાની છે. અંદર ખાણીપીણીના સ્ટોલ છે જે ખૂબ વ્યાજબી ભાવે બધાને એમાં મળવાનું છે. નાના બાળકો માટે પ્લે ઝોન છે, સ્પેશિયલ કોઈ પ્રેગ્નન્ટ લેડી છે કે ખૂબ સિનિયર સિટીઝન છે તેમના માટે પણ બેસવા માટેની અલાયદી વ્યવસ્થા છે. નાનું મેડિકલ સેન્ટર જેવું પણ છે, કોઈને તાત્કાલિક જરૂર પડી તો. એટલે ખૂબ સારી વ્યવસ્થા છે. અને જેમ દર વર્ષે નડિયાદ ને આસપાસના લોકો જે આ ફેન પાર્કનો લાભ લે છે, આનંદ માણે છે, તેમ હું આ 2 દિવસ સૌ આસપાસના લોકોને અને નડિયાદના ક્રિકેટ રસિક લોકોને આ ફેન પાર્કમાં આવવા માટેનું આમંત્રણ પાઠવું છું. અને સહકુટુંબ ત્યાં આગળ આ મેચો જોઈ અને એન્જોય કરવા માટે સૌને હું અપીલ કરું છું.